ચલો વિદ્યાર્થી મિત્રો, તો આગળના આપણે પ્રશ્નો જોઈશું. તો જુઓ, આની અંદર શું છે તો કે વ્હાઇટ ડોટ અને બ્લેક ડોટ. પહેલાં જોઈ લઈશું વ્હાઇટ બ્લેક, બ્લેક એન્ડ વ્હાઇટ. એટલે આ બે નીકળી ગયા. ચલો, બ્લેક એન્ડ વ્હાઇટ બે નીકળી ગયા. હવે જોઈશું તો કે આ બંનેમાં ડિફરન્સ શું છે તો કે આ ઊભી લાઈનનો છે તો અહીંયા જોઈશું. હા, અહીંયા છે તો આ પણ નીકળી ગયું બી. જવાબ શું આવશે? એ. ચલો, પછી શું છે તો કે 3 રાઉન્ડ સર્કલ છે, વચ્ચે બ્લેક, ક્રોસ એન્ડ પ્લસ. પહેલાં જોઈશું ક્રોસ એન્ડ ક્રોસ, ક્રોસ જતું રહ્યું, ક્રોસ એન્ડ પ્લસ. તો જવાબ શું આવશે? ડી. બરાબર. હવે આગળ સોલ્વ કરીશું તો કે એક લંબચોરસ છે, ઉપર ગોળ છે અને સાઈડમાં ત્રિકોણ. લંબચોરસ ગોળ ત્રિકોણ છે. હા, લંબચોરસ ગોળ ત્રિકોણ છે, પણ કેવું છે? ત્રિકોણ ત્રાંસું છે એટલે જવાબ ખોટો. અહીંયા ચોરસ ખોટો. અહીંયા ગોળ છે, અહીંયા ત્રિકોણ પણ છે અને લંબચોરસ પણ છે, પણ અહીંયા કેવું છે? સ્પર્શ થવું જોઈએ. અને અહીંયા કેવું છે? અડધું ગોળ અંદર છે એટલે આ પણ જવાબ નહીં આવે. તો જવાબ શું આવશે? એ. ચલો, અહીંયા શું છે તો કે 2 રાઉન્ડ સર્કલ છે. તો પહેલાં રાઉન્ડ સર્કલ તો કે છે, પછી શું છે તો કે ત્રિકોણ છે અંદર. અહીંયા ત્રિકોણ છે. હા, એ બી બ્લેકમાં. તો પહેલો જવાબ આવી ગયો. અહીંયા છે પણ અહીંયા કેવું છે? વ્હાઇટમાં છે. અહીંયા ઊંધું ત્રિકોણ છે અને અહીંયા પણ ઊંધું, એટલે આ જવાબ નહીં આવે. બરાબર. પછી છે તો કે બ્લેક, વ્હાઇટ, બ્લેક, રાઉન્ડમાં ક્રોસ. પહેલાં તો આ જતી જ રહી કેમ કે છે જ નહીં. અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. ડાયરેક્ટ જવાબ ડી, વ્હાઇટ એન્ડ બ્લેક. અહીંયા શું છે? રાઉન્ડ છે અને બધા તીર કેવા છે? બહારની બાજુ. તો અહીંયા જોઈશું તો કે એક તીર અંદરની બાજુ જતું રહ્યું, 2 તીર અંદરની બાજુ જતું રહ્યું, 4 તીર બહારની બાજુ તો આવી ગયું, અને આ એક તીર અંદરની બાજુ, આ પણ નહીં આવે. પછી છે તો કે આ રાઉન્ડ શેપમાં જે છે એના અંદરના બ્લેક ભાગ. બરાબર. તો અહીંયા છે પણ અહીંયા કેવું છે? બંને સામસામે છે એટલે જવાબ ખોટો. અહીંયા બી કેવું છે તો કે વિરુદ્ધ બાજુ છે એટલે જવાબ ખોટો. અહીંયા છે, અહીંયા સેમ છે, આ પણ સેમ છે અને આ પણ સેમ છે, તો જવાબ શું આવશે? સી. અને અહીંયા કેવું છે? આ બે સામસામે, તો જવાબ આ પણ ખોટો. તો જુઓ, હવે આની અંદર શું છે તો કે એક તીર આપેલું છે અને ઉપર રેખાઓ દોરેલી છે પાંદડીઓ જેવી. તો ભાઈ એ ગણીશું 1, 2 અને 3. 1, 2 અને 3. અહીંયા કેવું છે? 2 છે એટલે જતું રહ્યું. 1, 2 અને 3, 1, 2 અને 3 છે. ચલો, 1, 2 અને 3, 1, 2 અને 3 છે. અહીંયા કેવું છે? 1, 2, 3, 4, તો આ પણ જતું રહ્યું. હવે જો અહીંયા ડિઝાઇનિંગ કેવી છે તો કે વિરુદ્ધ બાજુ છે આની, અને આ કેવી છે? એક્ઝેક્ટ સેમ. તો જવાબ શું આવશે? બી. આ જતું રહેશે કેન્સલમાં. હવે શું છે તો કે 2 વ્હાઇટ ડોટ કેવા છે? જોડે જોડે. અહીંયા છે જોડે જોડે. હા, અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા પણ નથી. તો જવાબ શું આવશે? એ. એકદમ ઇઝીમાં ઇઝી જો હોય નવોદયની પરીક્ષામાં તો સૌથી ઇઝીમાં ઇઝી છે આ. સ્કોરિંગ માર્ક્સ છે એકદમ. પછી જુઓ, અહીંયા શું છે? રાઉન્ડ છે, પછી સીધી લાઈન છે અને તીર છે. તો પહેલાં રાઉન્ડ, સીધી લાઈન, તીર. તીર નથી, ચલો આ જતું રહ્યું. રાઉન્ડ, સીધી લાઈન, તીર નથી. રાઉન્ડ, સીધી લાઈન, તીર હા છે. રાઉન્ડ, સીધી લાઈન, ટી છે. બરાબર. પછી શું છે તો કે નીચેની સાઈડ કેવો છે? વાય આકાર છે. તો કે અહીંયા છે અને અહીંયા તીર છે, તો આ પણ જતું રહ્યું. તો જવાબ શું આવશે? ડી. હવે આવશે તો કે અંદર છે ચતુષ્કોણ, ચતુષ્કોણની અંદર છે ક્રોસ અને સાઈડમાં છે લંબચોરસ આકાર જેવું. બરાબર. તો અહીંયા છે તો કે હા, લંબચોરસ આકાર, ચોરસ અને અંદર ક્રોસ પણ છે. તો જવાબ એ આવી ગયો. અહીંયા જો, અહીંયા કેવું છે તો કે અહીંયા ટચ કરેલું છે, જ્યારે અહીંયા ટચ નથી. બરાબર. અહીંયા કેવું છે? આ ત્રિકોણવાળો ભાગ છે એટલે બી એ જવાબ નહીં આવે. અને અહીંયા કેવો છે તો કે ચોરસ ઊભું છે. ચોરસ ઊભું જોવે નહીં, આપણે કેવું જોવે છે? ત્રાંસું, આ રીતનું. બરાબર. એટલે જવાબ શું આવશે? એ. પછી શું આવશે? થોડુંક શરદી જેવું છે વિદ્યાર્થી મિત્રો, તો થોડુંક સહન કરી લેજો. તો કે અંદરની સાઈડ ત્રિકોણ છે. તો કે હા, ત્રણેયમાં ત્રિકોણ છે, પણ ત્રિકોણમાં આમાં કેવી જગ્યા છે? વધુ. તો આ જગ્યા પહેલાં જ જતી રહેશે. પછી શું છે તો કે આ બે લાઈનું છે, તો અહીંયા લાઈનું નથી, અહીંયા પણ નથી, તો આ પણ જવાબ નહીં આવે અને આ પણ નહીં આવે. તો જવાબ શું આવશે? બી. બરાબર. જો દેખાય છે કમ્પ્લીટ.
પછી છે તો કે વર્તુળની અંદર ક્રોસ થાય છે અને નીચે લંબચોરસને 3 ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા ચોરસ વર્તુળની અંદર 4 ભાગમાં કરે છે, પણ કેવું છે, સીધું નથી જોતું. આપણે કેવું જોઈએ છે, ક્રોસમાં. તો આ ખોટું થઈ ગયું. આ છે પણ આ કેવું છે, ઊંધું છે. બરાબર. અહીંયા છે ક્રોસમાં અને અહીંયા સરખી આકૃતિ છે. તો જવાબ શું આવશે? સી. અને અહીંયા તો છે જ નહીં. બરાબર. અહીંયા બંને તીર ઉપરની બાજુ, ઉપર ને ઉપર, બંને સામસામે. એક છે નીચે, એક છે ઉપર. તો બંને નીચે જતું રહ્યું. એક છે નીચે, એક છે ઉપર. ચલો, એક આ રહેશે. એક છે નીચે, એક છે ઉપર. આ પણ રહેશે. એક નીચે, એક ઉપર. બરાબર. આ પણ રહ્યું. પછી આવશે તો કે બ્લેક ડોટ. અહીંયા છે તો કે ના. અહીંયા છે ના. તો જવાબ શું આવશે? ડી. બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે અને મજા આવશે સોલ્વ કરવાની. અહીંયા શું છે તો કે 2 ત્રિકોણ ખૂણે છે અને તેને પણ ત્રિકોણની રીતના જોઈન્ટ કરેલું છે. તો પહેલાં ખૂણા ઉપર ત્રિકોણ છે? ના. ખૂણા ઉપર ત્રિકોણ? તો કે હા, પણ આની ડિઝાઇનિંગમાં નથી. અહીંયા છે? ના. અહીંયા છે ત્રિકોણ? તો કે હા. તો જવાબ શું આવશે? ડી. બરાબર. પછી આવશે તો કે 4 વ્હાઇટ ડોટ છે? નથી. 1 2 3 4 છે. 1 2 3 4 છે. 1 2 3 4 છે. બરાબર. પછી કેવું છે તો કે વચ્ચે પ્લસ છે. તો કે આ તો જતું જ રહ્યું છે. વચ્ચે પ્લસ એ છે, વચ્ચે પ્લસ છે. અહીંયા નથી, તો આ પણ જતી રહી. પછી શું આવશે તો કે ડિઝાઇનિંગ અહીંયાથી અહીંયાની આમ છે. તો કે અહીંયાની આમ નથી. તો આ જવાબ ખોટો અને જવાબ શું આવશે? સી. બરાબર. પછી આવશે તો કે ચોરસ છે. ચોરસની અંદર સર્કલ છે અને ક્રોસના વિકર્ણો. તો અહીંયા છે તો કે ના. ચોરસ, વર્તુળ, એના વિકર્ણો. તો જવાબ શું આવશે? બી. આમાં છે અહીંયા આવું હોત તો જવાબ આવત. અહીંયા તો છે જ નહીં આવું. ત્યાં બંને જવાબ ખોટા. પછી શું છે તો કે 2 3 4 5. 2 4 જતું રહ્યું. 3 4 જતું રહ્યું. 4 2 જતું રહ્યું. 2 3 4 5. તો જવાબ શું આવશે? ડી. પડી સમજણ? એકદમ ઇઝી જ છે. આમાં કંઈ જ કરવાનું નથી. તો જુઓ અહીંયા શું છે તો કે એક ગોળ રાઉન્ડ છે, એના ઉપર માણસ જેવો આકાર છે. એક ચોરસ જેવું છે, ચતુષ્કોણ છે, એને સીધી રેખાખંડ આપેલો છે અને એક વર્તુળ ટાઈપ છે. તો અહીંયા છે ના. અહીંયા કેવું જોઈએ આપણે? ત્રાસો ટાઈપ. એ છે નહીં. તો આ ખોટું થઈ જશે. અહીંયા પણ થઈ ગયું ત્રાસો. હા. અહીંયા પણ ત્રાસું છે. હા. અહીંયા છે નહીં. અહીંયા ઊંધું ત્રાસું આપેલું છે. એટલે જતા રહ્યા 2. પછી આવશે તો કે એને જે સિદ્ધાંતમાં શું છે તો કે તીરની સિદ્ધાંતમાં છે રેખાખંડ. અહીંયા છે રેખાખંડ? તો કે હા. અહીંયા પણ છે? તો કે હા. પછી જે ઉપરનો જે આ માણસ જેવો આકાર છે એ કેવો છે તો કે વચ્ચે છે અને અહીંયા કેવો છે? છેડે. એટલે આ પણ જતું રહેશે. તો જવાબ શું આવશે? બી. બરાબર. હવે અહીંયા આવશે 1 2 3 1. 1 2 આખા 2. 1 2 3. 1 1 2 પણ છે અહીંયા અડધું છે. તો આ જતું રહેશે. આ તો આવશે જ નહીં. ત્રાસું છે નહીં. એટલે 1 1 2 અડધું છે અને અહીંયા બહારની બાજુ. તો જવાબ શું આવશે? સી. બરાબર. હવે આવશે 2 વ્હાઇટ ડોટ. 2 વ્હાઇટ ડોટની સાઇન જોઈશું. તો કે અહીંયા બરાબર છે, અહીંયા બરાબર નથી, અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી. તો જવાબ શું આવશે? એ. બરાબર વિદ્યાર્થી મિત્રો.